અંકલેશ્વરના ધંધુરિયા ગામ ખાતે હાંસોટ અંબેઠાથી પાછા ફરતા બે સાડુભાઈની મોપેડને બ્રેઝા કારે ટક્કર મારી. બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા. સવારે સાડુભાઈને અંધાડા લઈ અંબેઠા ગામ જઈ રહ્યા હતા. કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વર તાલુકાના નવગામા ખાતે પ્રકાશભાઈ વસાવા તેની ભાભીને અંબેઠા ગામ ખાતે મૂકી આવ્યા બાદ અંધાડા ગામ ખાતે રહેતા સાડુભાઈ ધર્મેશભાઈને લેવા અંધાડા ગામ ખાતે આવ્યા હતા. ત્યારથી રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં ધંધુરિયા ગામના પાટિયા પાસે પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હાંસોટ તરફથી આવતી એક બ્રેઝા કાર ચાલકે પૂરપાટ આવી તેમની એક્ટિવા મોપેડને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. બંને માથા તેમજ શરીરે ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ નવગામમાં સરપંચને જાણ કરી તેમના પરિવારને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો. તેમજ બ્રેઝા કાર ચાલક વિરુદ્ધ મૃતક પ્રકાશભાઈના ભાઈ દીપકભાઈ વસાવાએ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.